આણંદ તાલુકાના ગાના દેવરાજપુરા રોડ પર બનેલી ઘટનાથી ચકચાર મચી। પત્નીએ રિસાઈને ઘર છોડ્યું તો પતિ 400 કેવી ઇલેક્ટ્રોનિક હાઈટેન્શન લાઇનના 60 મીટર ઊંચા ટાવર પર ચડીને ગયો। ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને સહી સલામત નીચે ઉતાર્યો। આણંદ તાલુકાના જીટોટિયા ગામનો મૂળ વતની અને હાલ ગાના દેવરાજપુરામાં રહેતા 30 વર્ષીય મહેન્દ્ર ચંદુભાઈ ચાવડાની પત્ની થોડા સમય પહેલા રિસાઈને ઘર છોડીને ચાલી ગઈ। આ બાબત મહેન્દ્રને મનમાં લાગી આવતા તેણે ગાના દેવરાજપુરા રોડ પર રાજાભાઈ ભરવાડના કુવા પાસે આવેલા આશરે 60 મીટર ઊંચા 400 કેવી ઇલેક્ટ્રોનિક હાઈટેન્શન લાઇનના ટાવર પર ચડી ગયો હતો। આ અંગેની જાણ થતાં સ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું। ટોળા પૈકી કોઈ કેસ આણંદ રૂરલ પોલીસ મથકમાં આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમમાં ટેલિફોનિક જાણ કરી હતી। આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ લીડિંગ ફાયરમેન ભાવેશભાઈ વરુ, ફાયર ડ્રાઈવર હર્ષિલ પટેલ, વિમલ પંચાલ, ફાયરમેન મુકેશ પરવાર, હિતેશ વસાવા સાથે 2 ટ્રેની ફાયરમેન સહિતની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરવી તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને પોલ પર ચડેલા યુવક મહેન્દ્ર ચાવડાને ભારે જહેમત બાદ સહી સલામત રીતે નીચે ઉતારી હાજર આણંદ રૂરલ પોલીસને સોંપ્યો હતો। આણંદ રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો હેડ બસર મલિક, આણંદ।